એક નાનું ઝાડ છે પણ હવે એનું નામ આપણને નથી ખબર શું હોય. પરસોનો પપ્પાએ સુવિચાર સાથે એક મસ્ત નાની સ્ટોરી કહી દીધી. આપણે વાડીએથી મસ્ત કેરી આવી હતી ને બધી કમ્પ્લીટ મમ્મી અને પપ્પાએ બે ગોઠવી દીધી છે. પપ્પા આપણે ઓલા આંબામાં જીવામૃત એમાં કઈ કઈ વસ્તુ નાખતા? પ્રિયા ક્યારે આવવાની છે? યુવા પેઢી તો બધા સિગરેટ પીવે છે. લે ઓ કેરીનો દાબો નાખી દીધો. કેરીનો દાબો નખાઈ ગયો ક્યારનો અને હજી બાકી હતી કેરીનો દાબો ચાલુ છે. આ શિયાળાનું ટી શર્ટ છે, આ થોડું ઉનાળામાં પહેરવાનું હોય. નહીં આપણે પ્રિયાને લઈને આપણે આખા ફેમિલીને જવાનું છે બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સોનારાયણ. ફરીવાર સ્વાગત છે તમારું વિશાલ બલ્લર બ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે સવારના 7 અને અહીંયા કમ્પ્લીટ ભગવાનને દીવાબત્તી થઈ ગઈ છે. પપ્પા દીવાબત્તી કરીને અત્યારે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે અને સામે પ્રાર્થના કરે છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ જલસા? અરે પણ એકદમ તો વાંધો નહીં. ચાલો પપ્પા, તો આજે આપણે લોકોને એક સવાર મસ્ત સારો વિચાર કહેવો હોય તો તમે શું કહેશો? આજે તો સારા વિચારમાં તો શું છે કે જેમ ઉકળતું પાણી હોય એમાં કોઈ પ્રકારનું પ્રતિબિંબ પડતું નથી, તેવી જ રીતે જે ક્રોધિત માણસ છે એને જે સારી વાતો જે છે તે સત્ય વાતો છે એ સમજાતી નથી. રાઈટ વાત છે. એટલે એમાં શું છે કે એક વાત યાદ આવી જૂની. એટલે એક રાજાને પ્રધાનની જોડી હતી. એટલે જે પ્રધાન હતો એ થોડોક સાત્વિક માણસ હતો. એ અવારનવાર કહે કે ભગવાન જે કરે તે બરોબર જ કરે છે એવું કહેતો રાજાને. એટલે એક દિવસ રાજાને એવું થયું કે ભાઈ આ માણસ વાતમાં એવું કહે છે કે ભગવાન કરે એ બરોબર કરે. તો એ બે ફરવા ગયા જંગલની અંદર. એટલે ફરવા ગયા એટલે પછી ત્યાં કંઈક ઓલી તલવારને સ્ટેલિંગ લેતા હશે આમ. તલવારની? હા, તલવારને આમ ફેરવતા હશે એકાબીજા. એટલે પછી અચાનક થોડી ભૂલ પડી ગઈ એટલે રાજાને આંગળી થોડી કપાઈ ગઈ. એટલે તે ઓલો પ્રધાન તો કહેતો હોય અવારનવાર કે ભાઈ ભગવાન કરે તે બરાબર કરે. એટલે રાજાને એમ થયું કે મારે આંગળી કપાઈ ગઈ અને લોહી નીકળતું હતું. એટલે રાજા પછી ગુસ્સે થયો એના પ્રધાન ઉપર. એટલે એક બે તમાશા મારીને એને ત્યાં વૃક્ષને નીચે બેસાડી દીધો. તો એ કે અહીંયા બેસાવે, હું કે અંદર જંગલમાં બધે આટા મારી આવતો. એટલે રાજા પછી જંગલમાં જાય છે. એટલે દૂર જાય છે. એટલે ત્યાં એક ભીલ લોકોની વસાહત હોય છે. ત્યાં એક માતાજીનું હવન પણ આયોજન કરેલું હોય છે. એટલે પહેલાં શું છે કે માંસનો બલિ આપતા હતા વર્ષો પહેલાં. પણ એમાંથી ધીમે ધીમે આપણા ઋષિઓ માણસને બદલે જનાવરનું એટલે કે જીવનું પણ બલિ આપો તો વાંધો નહીં. અને એમ કરતાં પાછું ધીમે શ્રીફળમાં લેવા. કારણ કે શ્રીફળ છે એ એક આપણા માથાનો આકાર જ છે. એમાં 2 આંખ છે, ઉપર ચોટી છે, માથું છે, આ રીતનો આકાર છે. એટલે આપણા ઋષિઓ કે ભાઈ હવે તમે આ જે આપણું શ્રીફળ છે એનો બલિ આપો તો કાંઈ વાંધો નહીં, પોક થઈ જાય દેવીને. એટલે રાજા અહીંયા દૂર વયો ગયો. એટલે એનો જે ભીલનો સરદાર હતો ને એ અહીંયા બેઠો હતો. એટલે એ કીધું કે ઓલો એક આવે છે કે ઘોડા સવારે એને પકડો એ કે. એટલે એના લોકો બધા દોડીને એને રાજાને પકડ્યા અને કે આને નવરાવી ધોવરાવીને અહીંયા લાવો, હાજર કરો એ કે. એટલે નવરાવી ધોવરાવીને અહીંયા હાજર કરીને રાજાને ઊભો રાખ્યો. એટલે એ કે આને તપાસ કરો. કારણ કે દેવીને બલિ આપવો એટલે કોઈ આપણું જે અવયવ હોય તે ખંડિત ના હોવું જોઈએ. ખંડિત હોય તો ચાલે નહીં. એટલે પછી તપાસ કરી તો એનો જે સરદાર તો એને કીધું કે ભાઈ આને તો આંગળી કપાઈ ગયેલી છે. એટલે પછી કે આ ન ચાલે કે જવા જવાને ચાલે નહીં કે આ નહીં હાલે કે ખંડિત આંગળી છે એટલે નહીં હાલે. ત્યારે પછી એને વિચાર આવ્યો કે મારો પ્રધાન કહેતો હતો કે ભગવાન કરે તે બરાબર કરે છે તો એમાં કંઈક સત્ય છુપાયેલું હોય એવું લાગે છે. પછી તો અહીંયા ઓલો જે એનો પ્રધાન ત્યાં તો વૃક્ષ નીચે બેઠો હતો. એની પાસે આવ્યો રાજા અને કીધું કે ભાઈ તારી વાત સાચી છે કે તે કીધું એ બરાબર છે. ત્યારે એને પ્રધાને કીધું કે મહારાજ મેં કીધું ભગવાન કરે એ બરાબર કરે એ સત્ય છે. કારણ કે જો મને તમે સાથે લઈ ગયા હોત તો મારો પણ બલિ આપી દીધો. મને તો કંઈ આંગળીનો કે કાંઈ અવયવ પૂરેપૂરું છે, કંઈ તકલીફ નથી. એટલે તમારો બચાવ થઈ ગયો અને મારે બચાવ. એટલે ભગવાન જે કરે તે બરાબર જ કરે. પણ એમાં કંઈક આપણો સાથને પડે સ્વાર્થ હોય તો આપણે ન પણ ગમતું હોય આવી રીતે. એટલે જ કહે ને કે ભગવાન અને કુદરત
આ બે જે વસ્તુ બનાવે છે ને એની ઉપર ક્યારેય તમારે કોઈ શક નહીં કરવો, કારણ કે એકદમ પરફેક્ટ બનાવે છે. સવારમાં પપ્પાએ સુવિચાર સાથે એક મસ્ત નાની સ્ટોરી કહી દીધી જે આપણને લાઈફમાં ઉતરવા જેવી છે. અને મમ્મી અત્યારે જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. શું કરો છો? શાક બનાવું છે. હા. મિક્સ ઊંધિયું, રીંગણા, શું વાત બટાકા, છે? વટાણા, તુવેર. આજે હવે મારે ટિફિનમાં મિક્સ ઊંધિયું છે અને એક નંબર શાક છે. ઊંધિયું મને બહુ ભાવે છે. અને આ સાઈડ બને છે ચા. ચા કોના માટે? તો પપ્પા મારે માટે પાણી સાદું જ પીવાનું. ઠીક. અચ્છા, મારું જ્યુસ આજે મતલબ જ્યુસની જગ્યાએ ચા અને દૂધ છે. હા, અને રોટલી થઈ ગઈ કે બાકી છે? બાકી છે. પ્રિયા ક્યારે આવવાની છે? પ્રિયા 20 તારીખ સુધી રોકાવાની છે. 20 તારીખ સુધી. મહેમાન આવશે તો રવિવાર પછી લઈ આવશે. અચ્છા. હું કાલે અમે મળ્યા, હું ગતરગામ ગયો હતો એટલે મેં એને પૂછ્યું કે તારે આવવું છે કે નહીં. મને ક્યારે આવવાની? એ કે તમને અહીંયા મજા આવે છે. એટલે કોઈ મને તો બહુ મજા આવે છે, કે મને અહીંયા મજા આવે છે તો હું અહીંયા જ રહું છું. હવે મમ્મી પાસે આવો એમ. તમે તમારી મમ્મી પાસે, હું મારી મમ્મી પાસે એમ. હા, હવની મમ્મી પાસે હવ રહી, એને મજા આવે છે ને મને મજા આવે છે. એટલે કે તમે ન્યા રહો ને હું અહીંયા રહું. તો કાંઈ વાંધો નહીં, રે હમણાં. ઊંધિયામાં તો ઓલી ઝીણી ઝીણી ગોળીઓ બનાવે ને એ ક્યાં છે? ગોળી કઈ નહીં. ઈ છે ને ગોળી બનાવે ઊંધિયામાં? એ બના છે લોટની. ચણાનો લોટની બનાવે. ગોળી વાળી અને પછી તળી નાખે. ઈ ખાવાની પણ બહુ મજા આવે ગોળી. તળીને પછી નાખી દેવું ઊંધિયામાં. અત્યારે ઊંધિયું તો કમ્પ્લીટ બન્યું છે, પણ ઓલી ગોળી નથી, ચણાની ગોળી. એટલે પણ વગર ચણાની ગોળી તે એક નંબર શાક બનાવે છે. આપણે વાડીએથી મસ્ત કેરી આવી હતી ને, બધી કમ્પ્લીટ મમ્મી અને પપ્પાએ બે ગોઠવી દીધી છે. વાહ, એકદમ લાઈન ટુ લાઈન ગોઠવેલી. આમ તમને ખબર પડે કે એક લાઈનમાં આટલી છે, આમાં કેટલી છે. આટલી સારી કેરી કમ્પ્લીટ ગોઠવી દીધી છે. અને હવે અઠવાડિયામાં કદાચ પાકી જશે. ત્યાં સુધીમાં ઓર્ગેનિક કેરી છે. ઓર્ગેનિક, હા, એકદમ ઓર્ગેનિક કેરી છે. અમે જે આંબા કરેલા હતા ને એમાં 0% બહારની દવા નાખેલી હતી. એક પણ પ્રકારનું પેલું નાખેલું નહોતું. અને કંઈક પંચામૃત કે પેલું મમ્મી નાખતા, પપ્પા બનાવીને ટાંકીમાં બનાવીને નાખતા, એને શું કહેવાય? જીવામૃત. જીવામૃત. અચ્છા, એ શેમાંથી બને? જીવામૃત, પછી ત્રોપાનું પાણી, ગાયનું દૂધ, એવું બધું નાખતા? ગોળ એમાં નાખે. ગમે એ કઠોળનો લોટ નાખે, ગોળ નાખે, પછી અવાવરું ને ઝાડને થળિયેથી માટી નાખે, હા, ગાયનું સાણ નાખે, હા. બધું મિક્સ કરી અને એને અઠવાડિયું બોળો નાખે. જલાવે તો હાવ એકદમ પ્યોર ઓર્ગેનિક કેરી છે. એટલે ખાવાની મજા આવે છે. અને ગમે એટલી ખાવ, શરીરને કોઈ નુકસાન પણ નહીં. તો આપણે જીવામૃત પપ્પાએ બનાવ્યું તો આપણે એને જ પૂછીએ. પપ્પા, આપણે ઓલા આંબામાં તમે બનાવતા ખબર ને, ટાંકીમાં નાખીને જીવામૃત, એમાં કઈ કઈ વસ્તુ નાખતા? એમાં શું છે કે જીવામૃતમાં 10 કિલો ગાયનું ગોબર આવે અને 10 લીટર ગૌમૂત્ર આવે અને કિલો ગોળ આવે અને કિલો આપણે જે સીણા આવે એનો લોટ આવે અને 5 દિવસ એને ઘડિયાળના કાંટાની ગોળી હલાવવાનું અને પછી એનો પાણીની સાથે ઉપયોગ કરવાનો. એટલે એમાં જે કાંઈ પોષક તત્વો જે હોય, DAP ના કે જે કાંઈ હોય, યુરિયાના, પોટાશના, એ બધા જ એમાં મળી આવે. એટલે આપણે આંબામાં કોઈ દિવસ કોઈ વસ્તુ કાંઈ નાખ્યું નથી, બહારની દવા કે કોઈ વસ્તુ. ત્યાં નીકળે અમારા રસ્તે એટલે લોકો કહે કે ભાઈ આમાં તમે રિંગ કરીને આપો DAP ને મેં કીધું એવું કાંઈ આપવાનું થતું નથી. કે આવે તોય ભલે, ઓછાવતી તો આવે તોય ભલે, કાંઈ કોઈ વસ્તુ કેમિકલ ઉપયોગ કર્યો નથી. એનો સ્વાદ જ તે આખો અલગ. આવું બધું આપણે નાખીને આમાંને પકાવીએ એટલે કેરી મસ્ત થાય, મીઠી થાય. એટલે જનરલી છે ને એવું કેવું છે કે આમાં પાછળ ઘણી બધી મહેનત કરેલી છે. અને બધી વસ્તુ આ તમને જે કીધી ને એ બધું બનાવીને એને કંઈક અઠવાડિયા 5 દિવસ સુધી રાખીને કમ્પ્લીટ પછી આંબાને બધું પાવાનું હોય. એટલે આ ઓર્ગેનિક આંબા કરવા પાછળ ઘણી મહેનત છે. અત્યારે કેરી ખાવાની તો બહુ મજા, પણ આ તો પપ્પા જેને આંબા કર્યા હોય ને એને ખબર હોય કે કેટલી મહેનત થઈ. મમ્મી અત્યારે મસ્ત ચા લઈને આવી ગયા છે. મારી ચા ક્યાં જ મમ્મી? તારું સાદું જ પીવાનું તારે. તો ચા નથી લેવા મારી? અચ્છા, રસોડામાં પડી છે. તમે રોજ સવારે ચા પીવો? રોજ પીવાની. ચા તો હવે શું છે કે નથી પીવું થાય છે, પણ હવે તોય પછી યાદ આવે એટલે એમ થાય કે થોડીક પી. આમ તો છે ને ચા અને માવા આ બધી વસ્તુ ન પીવો એટલું વધારે સારું.
પણ હવે જે પપ્પાની એજના હોય ને વડીલો એ બધા વર્ષોથી પીતા હોય એટલે એ પછી મૂકવું અઘરું છે. પણ હવે જે નવી પેઢી આવે ને એને ચા અને માવામાં થોડુંક ધ્યાન રાખવું પડે, બને ત્યાં સુધી નહીં ખાવાના. આ યુવા પેઢી તો બધા સિગરેટ પીવે છે. લે પપ્પાને ખબર છે કે યુવા પેઢી બધી સિગરેટ પીવે છે. કારણ કે અમે હાલવા જતા હોય છે, નવા ડીપી ખોલાઈ જાય એટલે સિગરેટો પીતા હોય છે અને બધા બહુ નવું નવું કંઈક લાવે છે ને ના બોલવાનું બોલતા હોય છે ને આવું બધું ઘણું બધું છે. પપ્પા એવું કહે છે કે બધું હવે એ તો એ કે હું પીવે છે ને એનું જ નક્કી નથી, કે પહેલાં તો ચા ને માવા હાલતા જ બધી વાંધો નહોતો, પણ હવે છે તો છે, હવે હકીકત એ છે. થોડુંક આપણે યુવાનો હા, આપણે થોડુંક ધ્યાન રાખવાનું, એમ આપણે ન આવવા જોઈએ એટલે વધારે છે. ખૂબ મહત્વની વાત, આપણે વિડીયો લોકો બહુ જોવે છે, બહુ લાઈક કરે છે અને લોકોને આપણે જે બનાવે છે વિડીયો જોવા બહુ ગમે છે, પણ હજી ઘણા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. તો ફટાફટ તમે જઈને નીચે લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો. રોજે સાંજે 7 વાગે આપણા જે વિડીયો આવે છે ને એ કમ્પ્લેટ તમને ટાઈમે મળી રહે વિડીયો. એટલે ઘણા લોકોના એવા ક્વેશ્ચન હતા કે અમારે વિડીયો ગોતવો પડે છે, પણ એ ચેનલ નવી છે એટલે યુટ્યુબના અલ્ગોરિધમ પ્રમાણે થોડોક ટાઈમ લાગે. એટલે હવે તો જો કે મોસ્ટ ઓફલી લોકોને બતાવવા મળ્યા છે, પણ હજી તમારે ઇઝી કરવું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો. એટલે ફટાફટ 7 વાગે ને એટલે તમારા નોટિફિકેશન આવી જ જશે કે આ વિડીયો આવી ગયો છે. અને અહીંયા પપ્પા ગોઠવે છે કેરી, અને આ મહેનતની કેરી છે. કેવી પપ્પા? મહેનત તો કરવી જ પડે ને. હા, આ જે હમણાં વાત થઈ ને પેલી ઓર્ગેનિક કેરી, જીવામૃત ને એવું બધું નાખીને બનાવી છે, આ ઈ કેરી છે, ગામડેથી આવી છે આંકડાનો વર્ગ ને બધું. અને આવા બોક્સમાં આવી હતી. આ શેના બોક્સ છે પપ્પા? દવાના? અચ્છા, બિયારણ આવે ને એના. હા, મગફળીનું બિયારણ આવે ને એના બોક્સ છે. ગામડે તો કેરીના બોક્સ ન હોય, એટલે મસ્ત આમાં પેકિંગ કરીને મોકલ્યા છે. અને હજી કેરી આવવાની હતી ને ટેમ્પામાં? હા, એ આવી ગઈ ને. ઠીક, ઈ જ આવી છે. હવે થોડી ઘણી કદાચ. હા, હમણાં જ તે પપ્પા ગામડે ગયા હતા એટલે 1-2 બોક્સ જેટલી કારમાં લેવા, અને બાકી બધી ગામમાંથી જે ટેમ્પો આવે ને એ ટેમ્પામાં લાવવાના હતા. શું કહો છો મમ્મી? 17 મણ આવી છે કેરી. વાહ વાહ, હવે ખાધા કરો ને મોજ કરો, જલસા. બીજું 17 મણ કેરી આ વખતે ઉતારી છે. એમ કેરી તો ઘણી બધી હતી, પણ આ વખતે વરસાદ આવ્યો એના લીધે બહુ બધી, એટલે મોસ્ટ ઓફલી ખરીદ ગઈ, અને જે થોડીક વધી હતી એ આવી ગઈ ને પાછી હજી આવશે. અને ગયા વર્ષે તો એમ જ થયું હતું, ગયા વર્ષે વાવાઝોડું એવું હતું ને એના લીધે ગયા વર્ષે કેરી ખરી ગઈ હતી, અને આ વર્ષે વરસાદના લીધે ખરી ગઈ હતી. તો કેટલી કેરીનો ટાર્ગેટ છે આ વખતે તમારે ખાવાનો? કેરી તો 20-25 મણ ખાઈ હો બધાય બે ઘરના. હા, સપાટા બનાવી નાખો. 20 મણ તો અત્યારે ઉતારી લીધી છે હાલ. ભાગ્યે રાખીશ ત્રણ. અચ્છા, 20 મણ ખાઈ જવાના એમ ને કેરી? અરે 25. 25 મણ બધા થઈને 20 મણ ગણવાના, અને 5 મણ બીજી અલગ ગણવાની મમ્મીની, એમ ને? ખાઈ છે ને, સીઝન છે એટલે ખાઈ લેવાની. હા, સિઝનમાં ખાઈ લેવાની, પછી રસ નહીં ખાવાની. જે હોય ને ઉનાળામાં ખાઈને સપાટા બોલાવી નાખવાના કેરીના, પછી સિઝન વગરનો રસ નહીં ખાવાનો, એવું કેવું છે. હું મિલન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આવી ગયો એમ ને? બધાને ગુડ મોર્નિંગ. વાહ, બધાને ગુડ મોર્નિંગ. બધાને. ઓ કેરી ડાબો નાખી દીધો. કેરીનો દાબો નખાઈ ગયો ક્યારનો, અને હજી બાકી હતી કેરીનો દાબો ચાલુ છે. હે હું હાલો આપણે હવે જઈએ ઓફિસે, શોરૂમે. હાલો હાલો. જો હું રેડી જ છું. હા, તે કરી લીધો નાસ્તો? હા, મેં નાસ્તો નકર ન કર્યો બે ચાલ મારી યાર. હું ચા પીને જ આવ્યો છું. એવું છે? કાંઈ નહીં, મિલરે નાસ્તો કરી લીધો છે, અને હું કરીને હવે ફટાફટ નીકળીએ, અને પછી ડાયરેક્ટ આપણે 4-5 વાગે યા 6 વાગે સાંજે મળી. ઘરે પહોંચી ગયા છીએ, અને બહાર બહુ ગરમી છે જબરદસ્ત, અને બપોર વચ્ચે તડકો એટલો પડે છે. નથી ગરમી નથી લાગતી? ના ના લાગે છે, પણ આજે પહેરાઈ ગયું છે ટી-શર્ટ તો શું કરું? આ શિયાળાનું ટી-શર્ટ છે, આ થોડું ઉનાળામાં પહેરવાનું હોય. પણ આપણે ઓફિસે એસી હોય ને એટલે ત્યાં ઠંડી લાગે. રસ્તામાં કેટલી ગરમી છે, એમાં બપોર વચ્ચે જેને ફરવાનું થતું છે એને તો કેટલી ગરમી લાગતી છે. આને ગરમી જ નથી લાગતી. હવે ના, હવે હું વોકિંગ કરવા ગઈ હતી, કેટલી ગરમી થાય છે. તને ગરમી ન લાગે ને? કેમ? તું અમદાવાદમાં રહેશો એટલે અમદાવાદમાં આની કરતાં વધુ ગરમી હોય, એટલે અહીંયા તને ઓછી લાગે. એટલે પણ અત્યાર સુધી અહીંયા રહી હતી, હવે અમદાવાદ એક જ તે સમર કાઢ્યો, એક સમરમાં એક જ મહિનો, પછી ત્યાં આવતી રહી, એટલે હવે તોય ત્યાં તો બહુ લાગે. બહુ લાગે ને? તારે કોલેજ કેટલી દૂર છે? કોલેજ મારી 2 કિલોમીટર. બસ
બસ 2 કિલોમીટર તો હાલીને તારી જેવો દોડીને વયા જાય. શું કેવું તમારું? આ જો બેઠા હલવા ગયા હતા, કઢી ભાત બનાવી નાખ્યા, હલવા સાવ થયું એટલે વેલા રસોઈ બનાવી વાહ, કઢી ભાત બનાવ્યા? કઢી ભાત બનાવ્યા, હવે શાક રોટલી બાકી છે ને પછી હવે વોકિંગ કરી આવ્યા, હવે આવીને કસરત કરીને પછી શાક રોટલી. સાંજે મંડળમાં જવાનું છે ને એટલે વહેલા રસોઈ બનાવી નાખી. સાંજે એક જગ્યાએ બહાર જવાનું હતું પણ મારે તો આજે મેળ નહીં આવે એવું લાગે છે, કારણ કે હું અત્યારે જાઉં છું ઉજ્જૈન. ઉજ્જૈન જાય છો? હા, કેમ? આ બસ મહાકાલના દર્શન કરવા. સાચું હા, આવું જ તમારે? કયા ગ્રુપમાં? એકલા જવાનું છે નહીં, એટલે બધું મારું ઓફિસ ગ્રુપ છે આખું. કે એકલા તો કપલમાં નથી, નહીં કપલમાં નહીં, ઓફિસ ગ્રુપ છે આખું. છે એવું છે સરસ આજે 2 દિવસનો ટાઈમ મળ્યો એટલે 2 દિવસ જવાનું છે હવે. છે સરસ સરસ સયાઈ. તું જઈ આવી છો? ઉજ્જૈન નથી ગયા મમ્મી, ઉજ્જૈન નથી ગઈ. ઉજ્જૈન અમે નથી ગયા. ઉજ્જૈન નથી. આપણું ગ્રુપ લગભગ અમારા ઘરમાંથી હજી કોઈ ઉજ્જૈન ગયું નથી. પહેલાં હું એકલો જેવો, પછી બધાને લઈને આપણે પાછું જવાનું છે ઉજ્જૈન. ત્યારે પાછું આપણે વ્લોગ ઉતારશું, બધા જશું ફેમિલીમાં. ત્યારે તો કેમ અત્યારે નહીં ઉતાર? અત્યારે તો ઉતારશું પણ બધા મિત્રો હોય ને. હા બરોબર. હમ. એકલા જાતા પ્રિયાને લઈને જા ને પછી પ્રિયાને એમ નહીં થાય કે એકલા વહી ગયા. અને ઓફિસ ગ્રુપમાં જેન્ટ્સ સાથે હોય તો પછી થોડો ભાભીને લેતો જાય. નહીં, આપણે પ્રિયાને લઈને નહીં, આપણે આખા ફેમિલીને જવાનું છે બધાયને. પણ હવે 1-2 મહિના પછી ટાઈમ લઈને મસ્ત ટ્રેનમાં જઈએ આરામથી, 1 દિવસ રોકાવાનું ને પછી પાછા બધા રિટર્ન આવી જાય. ગાડી લઈને જાઉં છું અત્યારે તો કાર લઈને જાય છે. પણ તું જવાનો કાર ને કાર તને ખબર તો છે, હું બીજાને ચલાવવા આપી દઉં છું, હું નથી ચલાવતો. ના, મુકવાસ કરતા તો બોટલ હારી છે. બોટલ ક્યાં લાવી તું? બોટલ કેવેન્ડર્સની છે કોફીની. મેં અચ્છા, એમાં શેક કોફી પીધી હતી એની હારે આવી હતી. શેક કિટકેટ શેક મંગાવ્યો હતો. હા, ખાસ છે હો કેમ બાકી કાઠિયાવાડીના ડબ્બો કે બોટલ મળે ને એટલે આમ પૂરો ઉપયોગ કરી લે, કાંઈ છોડે જ નહીં. પ્લાસ્ટિકની બોટલ મળે તોય ન જવા દઈએ, હા. કાચની થોડી શું જવા દે. પ્લાસ્ટિકની બોટલ મળે ને તોય તે જનરલી ઘણી વસ્તુમાં ભરી લેતા, કે કોક મગ ભરે, ચણા ભરે, કે દાળ ભરે. જો કે બધાના ઘરે ભરતા છે, તમારા ઘરે ભરતા છે બાટલામાં. અને બાટલામાં હવાની અવર જવર ન થાય એટલું ઢાંકણું કમ્પ્લીટ પેક થઈ જાય ને એટલે ઈ બગડે નહીં, એવું હોય ને. હા એવું હોય. આ તો અમદાવાદથી લાવી હતી, ત્યાં મંગાવ્યો હતો મેં. તે અહીંયા સુરતમાં હવે કેટલું મળે છે આ બધું આવું? મળે પણ આ થોડી ફેંકી દો, મને બહુ ગમતી હતી બોટલ તો લેતી આવી. નહીં, બોટલ મસ્ત છે, બોટલ મને ગમી. હું આમાં કોફી બનાવીને પીતી તો મમ્મીએ મુખવાસ ભરી લીધો આમાં. અચ્છા, આ તો મુકવાસ ભરેલો છે એટલે નકર હું લેતો જાઉં. તમે આજે કઢી ભાત બનાવ્યા છે, કઢી ભાત બનાવી નાખ્યા. ખાઈ લો. હવે શું વાર છે? અત્યારમાં થોડું ખવાય, પછી તો કસરત બાકી છે, પછી શાક રોટલી કરવાની, પછી બધા સાથે જમીને. હા, એ બરાબર છે. કઢી ભાત છે ને આપણને બહુ ભાવે. મારા તો પર્સનલ કઢી ભાત બહુ ફેવરેટ છે. કઢી ભાત બનાવે ને એટલે મારે પછી બીજું કાંઈ ન જોવે, રોટલી બોટલી ખાલી કઢી ભાતમાં સપાટા બોલાવી દેવાના. બતાય ખાય. તું કઢી ભાત કર્યા છે તો તું આવી જમી લેજે. હું તો હવે મારે હમણાં નીકળવાનું છે ઉજ્જૈન, 7 વાગ્યા છે એટલે હું તો હમણાં જાતો જ. તો હવે ભાખરી બનાવે છે અને ગાંઠિયાનું શાક. ભાખરી ને ગાંઠિયાનું શાક ખાઈને લઈ જવાનું. અને અહીંથી હમણાં લેતો જાઉં કઢી ને ભાત, એટલે ભૂખા બોલાવી નાખીએ, પછી કાંઈ ભૂખ લાગવા પણ નહીં. બરોબર ને? મારી જગ્યાના દર્શન કરી લેજો. આપણે અને બધા મારા માટે પ્રસાદી લેતા આવજો. હા, આખા ફેમિલી વતી દર્શન કરવાના છે. ઓફિસેથી આવીને હુઈ ગઈ છે. આમ જાગે છે પણ આમ નમ લાંબી થઈ જાય. અચ્છા, એના જલસા છે. હમણાં અમે 2 દિવસની મતલબ 2 દિવસની રજા ઉપર છીએ ને, એટલે એને તે વહેલા છોડી દેવા. પોલ્યુશન રજા છે હવે. રજા નથી પણ એના ટાઈમે મતલબ એને કંટાળો આવે એટલે ઓફિસથી રિટર્ન હોઈ આવશે, એ બાહેંધારી કરી છે આપણે. તો એને મજા આવી છે. હા, એને જો કે હમણાં કેટલી રજા મળી, વહેલા આવવાનું થાય ને કાં તો રજા મળી જાય એટલે જલસા જ હોય. આ ઈ પોતે રજા નથી પાડતી પણ તમે રજા આપો એટલે પછી હા, એ રજા નથી પડતી. ક્યારેક એકવાર ફાર્મમાં ગયા હતા ત્યારે પાડી હતી રજા. ફામે ગયા તો એક દિવસની પાડી હતી ને. હા ત્યારે પાડી હતી. એ તો આખી વસ્તુ અલગ છે, ક્યાંક ફામે જવાનું હોય, કાં તો કંઈક પ્રસંગ હોય, કાં બીજું કંઈ 19-20 કામ હોય, રજા એમ પડે. નહીં, આપણે આ અલગ પરિવારનું ફાર્મ ક્યાંથી જવાનું છે? બધાને લઈને જવાના છે. ખાલી બધાને બરાબર વલર પરિવારનો નક્કી કોણે કર્યું છે ફાર્મનું? એને આપણે એને સીધો ફોન કરો એટલે ખબર પડે. હા, વાતો જ કરે છે, કોઈ લઈને જ જાતો. એક ફાર્મ ગોતીને જવાય ને બધાને. હા, એ બરોબર છે. અલગ પરિવારના આ મંડળમાં નક્કી કરી પછી જઈએ થોડાક દિવસમાં. મજા આવે. ઘરના હોય તો મજા આવે. હા. જઈએ પણ હવે જોઈએ છે એ ટાઈપનું ફાર્મ આપણે ગોતીએ છીએ. 50 જણા અમે હોઈએ એટલે એ ટાઈપનું ફાર્મ મળે ને એટલે આપણે બધાને જવાનું છે. તમારા ધ્યાનમાં ફાર્મ હોય તો કમેન્ટ કરજો. હા, તમે કોમેન્ટ કરો, મસ્ત ફાર્મ હોય ને 50 જણા સમય એટલું. કહેતા હતા ને કઢી ભાત બનાવ્યા, ક્યાં બનાવ્યા? જો બનાવ્યા લેતા હતા. વાહ, ફરી ગયો થોડાક મારી હાટુ એટલે કઢી ભાત બનાવ્યા. મને ખબર નહોતી અહીંયા કઢી ભાત બનાવવા. નકર અત્યારે હું નીચે
બનાવડાવે તો જ નહીં, કારણ કે કઢી ભાત હોય એટલે આપણે થઈ ગઈ. તો જમી લેવાય. કેમ એટલી બધી આજે વહેલા બનાવી નાખ્યું? આ સાવું છું. હજી બનાવ્યું જ લાગે, ગરમ છે. ના ના ઘણી વાર લાગી, અડધી કલાક થઈ ગઈ. વોકિંગ કરવા સાવું છું એટલે બનાવી છે. તમે કઢી ભાત બતાવો, પછી લોકો કહે તમે કઢી ભાતની રેસીપી આપો, પછી તમે આપશો? આપું છું. મમ્મી પાસે છે ને હમણાં ઓલો એક વિડીયો મૂક્યો હતો ને, તમે ગુંદાનું શાક બનાવતા હતા, તો ઘણા લોકોની એવી કોમેન્ટ આવી હતી કે ગુંદાના શાકની રેસીપી આપો, એટલે પછી લોકો કઢી ભાતની રેસીપી માંગશે. કઢી ભાત બધાને આવડતા જ હોય, એમાં રેસીપી કોઈ ન માંગે. નવીન વસ્તુ બનાવી ને તો માંગે. એ બરોબર છે. કઢી ભાત છે નોર્મલ વસ્તુ છે, લગભગ બધાને આવડતા જ હોય. એક નાનું ઝાડ છે પણ હવે એનું નામ આપણને નથી ખબર શું હોય, અને શું કહેવાતું હોય કોને ખબર, આને શું કહેવાય? હું ઈ જો ને ગૂગલમાં જોઉં છું કદાચ. કાંઈ નહીં, ગૂગલ સર્ચ કરે એટલે હમણાં ખબર પડશે. ગૂગલ બાબા જિંદાબાદ. હા, તમને લોકોને ખબર હોય તો કમેન્ટ કરજો આ કઈ વસ્તુ છે ને, કારણ કે આપણને ખબર નથી. ગિફ્ટમાં આવેલી હતી આ વસ્તુ, એવું હતું ને? ગિફ્ટમાં નથી આવેલું, સલપાબેને આપ્યું. અચ્છા, ઓલું એક ગિફ્ટમાં એવું તો એવડું. આ નીચેનો પોટ છે ને ઈ ગિફ્ટમાં આવેલું છે, પછી આપણે જાતે રોપ્યું છે. હા, એમાં ધનવેલ હતી. ધનવેલેમાં હતી, આ પછી કંઈક સુકાઈ ગઈ હતી ને ધનવેલેમાં. ધનવેલ હા, આવી હતી. ધનવેલ પછી સુકાઈ. ગિફ્ટમાં એવું હતું ને આવડું, એમાં ધનવેલ હતી. ધનવેલ સુકાઈ ગઈ ને એની જગ્યાએ બીજું કંઈક લગાવેલું છે. મારે તડકે નો મૂકવું પડે, તડકે નહીં, છાંયે જ રાખવાનું એમ. છાંયે જ રાખવાનું. એ છાંયે રાખવાનું તો એનો વિકાસ થાય, તડકે વધારે વિકાસ થતો એવું હોય છે. તને મળ્યું કે નહીં નામ? જો લખ્યું છે, હવે ખબર નહીં. તારું નેટ ધીમું છે એટલે નથી આવતું. વાઈફાઈ ડાઉન લાગે છે. કનેક્શન ફેલ થઈ ગયું તારું. વાઈફાઈ ડાઉન લાગે છે. વાઈફાઈ બંધ છે. બંધ વાઈફાઈ કામ નથી કરતું અત્યારે. કરતું હોય છે. સારું, ચાલો તો હું હા નીચે. જો અચ્છા, શું આને નામ આવ્યું? લખ્યું છે કંઈક જે હોય તો તમે વાંચી લેજો. કારણ કે વાંચવું થોડુંક અઘરું છે, સ્પેલિંગ બહુ લાંબો છે, એટલે સારું ચાલો તો હું હવે નીચે જાઉં. તો જમવાનું બની ગયું એવું લાગે છે, એટલે પહેલા જમી લઈએ. રેડી મમ્મી? રેડી. આજે શું બનાવ્યું? ભાખરી, ગાંઠિયાનું શાક, ભાખરી બનાવી, સેવડો બનાવ્યો, પછી સકરી તળી, ભૂંગળા તળ્યા. ઓહો, ચેવડો, ભૂંગળા, ચકરી, ટેટી. ટેટી બનાવવાનું નહીં, આ તો રેડી લાવ્યા છું. ચકરી દળે એમ ને આજે જમવાનું રેડી થઈ ગયું છે. અને આજે જમવામાં છે ભાખરી, ગાંઠિયાનું શાક, ચકરી, દૂધ, અને આજે તો મમ્મીએ સ્પેશિયલ ચેવડો બનાવ્યો છે. હજી મિક્સ કરવાનો બાકી છે એવું લાગે છે. મિક્સ કરવાનું બાકી છે ને મમ્મી? જે મરચું ઉપર પડ્યું. હજી બાકી છે. અચ્છા, આટલો જ બનાવ્યો ખાલી? તાજો જ બનાવવાનો, ખોટે પછી પાછો બનાવવાનો. વાસી થાય ને તો નથી હવાઈ જાય છે. અચ્છા, એ વાત બરોબર છે. થોડો બનાવવાનો, ખોટેથી પાછો બનાવી નાખવાનો. કાંઈ નહીં, ચાલો જમી લઈએ. તો આજનો દિવસ થઈ ગયો છે પૂરો. લાગશે વાર, આવશે મજા, પણ આ મજા કરવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.